ચીનના HMPV વાયરસને લઈ મોટા સમાચાર। ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ નોંધાયો છે। 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ તો આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલ પહોંચી છે। બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા હતા। ચીનમાં ભયજનક રીતે ફેલાયો હ્યુમન મેટાન્યુમો વાયરસ, જે હવે ગુજરાતમાં પણ તેનો કેસ નોંધાયો છે, જેને લઈને ચિંતા વ્યાપી છે। ડોક્ટર નીરવ પટેલે બાળકના સ્વાસ્થ્ય અંગે પણ નિવેદન આપ્યું છે। કહ્યું કે બાળક હાલ સ્વસ્થ છે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી। ડોક્ટરનું કહેવું છે જે બાળકોના અન્ય બીમારી હોય ધ્યાન રાખવું પડશે। વાલીઓ માટે પણ સાવચેતી છે, કારણ કે આ વાયરસ નાના બાળકોમાં ઝડપથી ફેલાય છે, સંક્રમિત થઈ રહ્યા છે। ત્યારે HMPV વાયરસ અંગેના આ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર એટલા માટે છે કારણ કે પ્રથમ કેસ છે તે અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે। જે 2 મહિનાનું બાળક છે તે HMPV થી સંક્રમિત થયું છે। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડોક્ટર તેની સારવાર કરી રહ્યા છે, સાથે જ આરોગ્ય વિભાગ છે તે પણ તેની નજર રાખી રહ્યું છે તમામ લક્ષણો પર। બાળક ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યું છે અને સાથે જ ડોક્ટરનું કહેવું છે કે ચિંતાનો વિષય નથી, હાલ બાળક સ્વસ્થ છે। તો જે રીતે ચીનમાં આ વાયરસ HMPV વાયરસને લઈ હવે ગુજરાતમાં ચિંતા એટલા માટે વ્યાપી છે કારણ કે પ્રથમ કેસ છે તે અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે। તો દેશનો એ પ્રથમ કેસ બેંગલુરુમાં પણ નોંધાઈ ચૂક્યો, તો તેમાં પણ 8 મહિનાના બાળકમાં આ લક્ષણો છે તે જોવા મળ્યા છે। સામાન્ય રીતે આના લક્ષણોની જો વાત કરવામાં આવે તો કોવિડના જ લક્ષણો છે, કોરોનાના જે લક્ષણો હતા, ઉધરસ થવી, ખાંસી આવી, સાથે સાથે તાવ આવવો જેવા સામાન્ય જે લક્ષણો કોવિડના હતા તે જ લક્ષણો આમાં જોવા મળી રહ્યા છે। વાલીઓ માટે પણ આ ચેતવણી છે, કારણ કે નાના નાના બાળકોમાં આ વાયરસ છે તે વધુ સંક્રમિત થઈ રહ્યો છે। બેંગલુરુમાં પણ 8 મહિનાના બાળક જે છે તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, તો અમદાવાદમાં પણ આ પ્રથમ કેસ સામે આવ્યો છે કે જેમાં 2 મહિનાનો બાળક છે તેમાં આના લક્ષણ જોવા મળ્યા છે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। બાળકને 5 દિવસ વેન્ટિલેટર પર રાખવું પડશે। ડોક્ટરે હાલ જે રીતે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે, ગુજરાત આરોગ્ય વિભાગ તરફથી ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જે આયુષી, જે રીતે આ વાયરસ છે તે ભયનો માહોલ એટલા માટે કારણ કે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે, એ પણ અમદાવાદમાં, અને 2 વર્ષનું જે બાળક છે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, શું છે અપડેટ? બિલકુલ, આ જે રીતે આખો જે ચીનની અંદર હાહાકાર જે વાયરસે મચાવ્યો છે તે વાયરસનો પ્રથમ કેસ છે કે જે ગુજરાતમાં અમદાવાદમાં સામે આવ્યો છે। અમદાવાદ શહેરની જે ખાનગી હોસ્પિટલ છે તેની અંદર જે ડુંગરપુર ખાતે જે રહેતા એક પરિવાર છે તેનું બાળકની તબિયત જ્યારે ખરાબ થઈ ત્યારે તેઓ અહીંયા હોસ્પિટલ ખાતે તેઓ લઈને આવ્યા અને અત્યારે AMCની ટીમ છે કે હોસ્પિટલ ખાતે પહોંચી છે અને રિપોર્ટ છે તે જોઈ રહી છે, કારણ કે બાળક જ્યારે હોસ્પિટલમાં આવ્યું ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી, શરદી હતી, અનેક સમસ્યાઓ હતી, જેને બાળકને 5 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું, અનેક રિપોર્ટ તેના કરાવવામાં આવ્યા અને રિપોર્ટ જે છે તે સામે આવ્યો કે જે રિપોર્ટ પોઝિટિવ હતો। અને હવે જ્યારે આ મામલે જ્યારે જાણ થઈ રહી છે આરોગ્ય વિભાગમાં, ત્યારે અત્યારે જોઈ શકાય છે કે અહીંયા બાળક છે કે જેને સારવાર જે આપવામાં આવી હતી, ત્યારે હાલ AMCની ટીમ છે કે જે અત્યારે હાલ અહીંયા પહોંચી છે અને ખાસ કરીને આ ટીમ દ્વારા હાલ તમામ રિપોર્ટ્સ છે કે જેને તપાસવામાં આવી રહ્યા છે। આ રિપોર્ટ્સના આધાર પર આખું જે સમગ્ર કયા પ્રકારનું જો એના સિમ્ટમ્સ શું હતા, કેટલા દિવસ તેને સારવાર આપવામાં આવી, કયા પ્રકારની તેને સારવાર છે તે આપવામાં આવી છે, તમામ બાબતને લઈને હાલ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। અને આ તપાસ બાદ હવે AMCની ટીમ પણ આખી જોઈ શકાય છે કે અહીંયા પહોંચીને તમામ રિપોર્ટ છે તેને મેચ કરી રહી છે, જે સિમ્ટમ્સ છે તેને પણ મેચ કરવામાં આવે છે। અને અત્યારે હાલ કેટલા દિવસ બાળકને અહીંયા સારવાર આપવામાં આવી અને કયા કયા રિપોર્ટ્સ કરવામાં આવ્યા છે તે તમામ બાબતોને લઈને અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। અને થોડીક જ વારમાં ગાંધીનગરથી પણ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચશે, તે પણ અહીંયા ખાસ કરીને જે તમામ રિપોર્ટ છે તમામ બાબતોને લઈને અહીંયા તપાસ કરશે। એટલે કે આ વાયરસ કે જેને ચીનમાં હાહાકાર મચાવ્યો છે, ભારતમાં આજે બેંગ્લોરમાં જે કેસ સામે આવ્યો, ત્યારબાદ હવે અત્યારે અમદાવાદમાં પણ આ કેસ સામે આવ્યો છે। જે આખો પરિવાર છે બાળકને અહીંયા સારવાર માટે લઈને આવ્યા હતા, સારવાર આપવામાં આવી અને સારવાર બાદ અત્યારે જે બાળકની સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો તે ખૂબ જ જે સ્વસ્થ છે, પરંતુ જે સારવારો આપવામાં આવી છે ને તેની સાથે અન્ય જેટલા બાળકો હતા જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા,
વેન્ટિલેટર પર હતા તેને પણ હજી હવે રિપોર્ટ્સ પણ કરવામાં આવી શકે છે, કારણ કે આ સંક્રમણ છે, આ જે વાયરસ છે તે સંક્રમિત જે જલ્દી ઝપેટામાં લઈ લે છે અને તેના જે સિમ્ટમ્સ છે, કયા પ્રકારના સિમ્ટમ્સ છે, તમામ જે વિગતો જે છે તે પણ હવે મેળવવામાં આવી રહી છે. એટલે કે આખી જે ટીમ છે તેના દ્વારા તમામ બાબતોને લઈને અત્યારે હાલ તપાસ તે કરાઈ રહી છે અને 26મી તારીખે જ્યારે આ રિપોર્ટ જ્યારે કરવામાં આવ્યો ત્યારે જ ખ્યાલ આવ્યો. જો કે ડૉક્ટરનું કહેવું છે કે આ પ્રકારના સિમ્ટમ્સ સાથે બાળકો 6 મહિને એક વખત સામે આવતું હોય છે, કે કોઈ એક કેસ આ પ્રકારે સામે આવી જતો હોય છે અને તે જ બાબતને લઈને અત્યારે હાલ આખી જે ટીમ છે તેના દ્વારા જે તપાસ છે તે તો હાલ થઈ રહી છે, પરંતુ આ પ્રથમ કેસ સામે આવતાની સાથે જ અત્યારે હાલ જે ખાસ કરીને ચિંતાનું મોજું છે તે પણ ફરી વળ્યું છે. સર, તપાસ કરવામાં આવી રહી છે, કઈ કઈ બાબતો લઈને તપાસ થશે? હજુ હું આ જોઈ રહ્યો છું, બરાબર છે, જોઈને પછી આ તમને કહું, બરાબર છે. હજુ હું આવી અને જસ્ટ આ ફાઇલ જોઈ રહ્યો છું. 2 વખત પેશન્ટ એડમિટ થયેલું છે, ન્યૂબોર્ન બેબી છે. પહેલી વખત 23 દિવસ થયું છે, એને લો બર્થ વેટ બેબી હતું, ઓછા વજનનું, CS થયેલું છે અને એ વખતે ન્યુમોનિયા માટે આવેલું છે, ફરીથી દાખલ થયું છે. અત્યારે હું આવ્યો છું, આ જોઈ રહ્યો છું, જોઈને પછી આપને કહું. બિલકુલ, તો જે રીતે એએમસીના જે જોઈ શકાય કે અધિકારી જે તપાસ કરવા માટે આવ્યા તે હાલ અત્યારે તમામ બાબતોને લઈને તપાસ કરી રહ્યા છે અને આ તમામ રિપોર્ટ્સ એનાલાઇઝ કરવામાં આવશે અને બાળકને જો જરૂર લાગશે તો અન્ય રિપોર્ટ્સ પણ હવે ફરી કરવાની જો જરૂર પડશે. ચીનમાં ફેલાયેલ HMPV વાયરસનો પ્રથમ કેસ ગુજરાતમાં પણ સામે આવ્યો છે. અમદાવાદમાં જે આ કેસ સામે આવ્યા હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ડૉક્ટર આપણી સાથે છે, ડૉક્ટર નીરવ, તેમની સાથે વાતચીત કરીશું. સર, આ જે બાળક છે 2 મહિનાનું આપણી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું, જેનો રિપોર્ટ અત્યારે પોઝિટિવ આવ્યો છે, શું કહેવું છે? બાળક ક્યાંનું હતું, સિમ્ટમ્સ શું હતા? હા, બેઝિકલી આ બાળક આપણે ત્યાં 24મી તારીખે રિફર થયું હતું. આ બાળક ડુંગરપુરનું બેઝિકલી છે, ત્યાંથી મોડાસા એ લોકો બતાવવા ગયા હતા અને બાળકને શ્વાસમાં તકલીફ વધતા આપણે ત્યાં બાળક એડમિટ કરવામાં આવ્યું હતું. બાળકને જે નોર્મલી શરદી ખાંસી જ્યારે વધી જાય, ત્યારે કફ ભરાઈ જાય, ત્યારે જે નોર્મલી લક્ષણો કહેતા હોઈએ કે જે બાળકને શ્વાસમાં તકલીફ થયું, ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થયું, એ બધી તકલીફો હતી. એટલે અમે લોકો એને વેન્ટિલેટર સપોર્ટ આપ્યો અને જોડે અમે લોકોએ થ્રોટ સ્વેબ મોકલ્યો હતો કે જેમાં આવા લગભગ 20 વાયરસો એક સાથે ડાયગ્નોઝ થતા હોય. હવે એ રિપોર્ટ અમારો પોઝિટિવ આવ્યો મેટાન્યુમો વાયરસનો. એટલે અહીંયા હવે ખાલી તમારું ધ્યાન દોરવા ચાહીશ કે ભાઈ આ હ્યુમન મેટાન્યુમો વાયરસ છે કે એના માટે આપણે આગળ તપાસ હાથ ધરવાનું કીધું છે. પણ હા, મેટાન્યુમો વાયરસ તો હતો અને જે પ્રમાણે લક્ષણો હતા એ સામાન્ય પેલા શરદી ખાંસીના ફ્લૂના જ હતા. વાત કરીએ આપણે તે એડમિટ કર્યા પછી વેન્ટિલેટરનો સપોર્ટ બાળકને જરૂર પડી, એક્સરસાઇઝ બધી આપણે ફિઝિયોથેરાપી કહેવાય એ બધી ટ્રીટમેન્ટ કરી, નેબ્યુલાઇઝેશન બધી ટ્રીટમેન્ટ આપ્યા પછી બાળકને ઘણી રિકવરી મળી ગઈ. બાળક નાના મશીન પર આવી ગયું અને અત્યારે તો બાળક આપણું ડિસ્ચાર્જને લાયક થઈ ગયું છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહીશ કે કોઈ ચિંતા કરવાની કે કંઈ અમદાવાદમાં આવી ગયો છે એવું બી કંઈ વાત કરવાની મને જરૂર લાગતી નથી. હા, મેટાન્યુમો વાયરસ છે, આ તો અમે પહેલાં બી જોતા હતા. એ ઓલમોસ્ટ અમે લોકો લગભગ 2001-2થી આવા જોઈ રહ્યા છીએ. હ્યુમન આવે, એવિયન આવે, જેમ કોરોનામાં નહોતા આપણે બહુ બધા ટાઈપ આવે. કોરોના કેવું નહોતું કે 2017માં કે 18માં પહેલી વાર આવ્યો.